મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ નહીં ભણાયેલું આપણાથી, ત્યારે બી કંઈ ઇન્ટરનેટનો ઇસ્યુ હતો અને એના આગળ બી એવું થયેલું હતું, બરાબર છે. તો આપણે બધા 3 ક્લાસની અંદર સ્વાધ્યાય કરાવેલું હતું સેકન્ડ ચેપ્ટરનું. કદાચ કોઈ ક્લાસમાં બાકી હોય તો અત્યારે મને યાદ નથી, આપણે જ્યારે લાઈવ મળીશું ત્યારે એનું સોલ્યુશન કરીશું, બરાબર છે. અથવા તો તમે મને કોલ કરીને જણાવી શકો છો, બરાબર છે. અત્યારે મેં 3rd ચેપ્ટર લીધું છે આપણું અલ્ગોરિધમની રચના, બરાબર છે. હવે આપણે સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ તો એની અંદર મોસ્ટલી મેં સ્વાધ્યાય બધાને કરાવી દીધું છે અને PDF પણ મોકલેલી હતી, તો એ તમારે નોટબુકમાં લખી નાખવાનું, બરાબર છે. તો આજે આપણે ચાલુ કરીએ અલ્ગોરિધમની રચના. હવે અલ્ગોરિધમ કોને કહેવાય? અહીંયા તમને ડેફિનેશન આપેલી છે, તેની અંદર તમને દેખાય છે કે અલ્ગોરિધમ એટલે કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે, બરાબર છે. હવે તમે જે કાર્ય કરો છો, કાર્ય એટલે આપણે જે કામ કરીએ છીએ તે, બરાબર છે. હવે તમારી મમ્મી, તમારા પપ્પા કે સ્કૂલમાંથી તમને જે કંઈ આદેશ મળે, જે કંઈ કામ કરવાની સૂચના મળે, બરાબર છે, તમે એ કામ વિશે વિચારો છો, એ કામ વિશે અમુક નિયમો લખો છો અને એ કામ કરો છો, બરાબર છે. જેમ કે સ્કૂલે આવવું, તો સ્કૂલે આવવા માટેના તમારા એક અમુક નિયમ છે કે તમારે સવારે જલ્દી ઉઠવું જ પડે, બરાબર છે. સ્કૂલ યુનિફોર્મ પહેરવો જ પડે, સ્કૂલના બધા બુક્સ લાવવા જ પડે, ટિફિન બોક્સ લાવવું પડે, એ બધા નિયમ વાઇઝ તમે સ્કૂલે આવો છો. તેવી જ રીતે અલ્ગોરિધમ એ શું છે? એક કાર્ય કરવાની પદ્ધતિ, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ તેને વર્ણવે છે, તેને દર્શાવે છે, તેને શું કહેશું આપણે? અલ્ગોરિધમ, બરાબર છે. એનો પરિચય તમને આપેલો છે કે તમે બધા જાણો છો તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આપેલ ડેટા પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે, બરાબર છે. કોમ્પ્યુટર શું કરે? આપણે જે એને આદેશ આપીએ, બરાબર, જે કંઈ ઇનપુટ આપીએ તેના પર એ પ્રક્રિયા કરીને આપણને આઉટપુટ આપે છે. આપણે આ વસ્તુ જ્યારથી કોમ્પ્યુટર વિશે સ્ટડી કરીએ છીએ ત્યારથી સમજીએ છીએ કે કોમ્પ્યુટરની અંદર આપણે કંઈ પણ કરવું હોય તો આપણે એને જેવો ડેટા આપશું તેવા ડેટા પર એ પ્રક્રિયા કરીને આપણને આઉટપુટ આપશે, બરાબર છે. હવે કોઈ પણ કાર્ય કોમ્પ્યુટરને આપીએ આપણે, તર્કબદ્ધ હોય, ક્રમબદ્ધ હોય, બરાબર છે, તો એના માટે એક સૂચનાનો સમૂહ હોય, તેને શું કહીશું આપણે? પ્રોગ્રામ, બરાબર. તમારા ફર્સ્ટ ચેપ્ટરમાં હતું આ, બરાબર. કોમ્પ્યુટર એ પોતે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, એ કંઈ જાતે એના પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું નથી, બરાબર છે. એને ખાલી ડેટા આપે, આપણે 1+1 આપીએ તો એ એડિશન કરીને આપણને 2 આપી દે, પણ એને એવું કહેવામાં આવે કે 1 અને 1 છે, તું જાતે એડિશન કરી લેજે અથવા સબટ્રેક્શન કરી લેજે, તો એને સમજ પડતી નથી. આપણે એને પરફેક્ટ સૂચનાનો સમૂહ આપવો પડે, એટલે કે પ્રોગ્રામ આપવો પડે. ખ્યાલ આવે છે? શું લખેલું છે? કોમ્પ્યુટર પોતે સમસ્યા ઉકેલી શકતું નથી, તે સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે. આથી કોઈ સમસ્યાના ઉકેલ માટે પ્રોગ્રામ લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે, બરાબર છે. તો તમે અત્યારે જોવો છો તેમ મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં, કારખાનામાં, બેંકમાં, સ્કૂલમાં, બધી જ જગ્યાએ હવે કોમ્પ્યુટર દ્વારા આપણને બધા કામ પૂરા પડાય છે, બરાબર છે. તો એની અંદર બી એક અમુક ફોર્મેટ છે, અમુક સૂચના છે. હવે બેંકમાં છે તો બેંકમાં કમ્પ્લીટલી પૈસાનું રોકાણ, પૈસાના શું કહેવાય, એની ખાતા વહી આખી, પછી એનું બેલેન્સ કેટલું છે, એની બધી ટકાવારી, એ બધું થાય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પ્યુટરની અંદર જ શું થાય છે? ડિઝાઇન થાય છે, તમે જોવો જ છો, બરાબર છે. સ્કૂલમાં તમને સ્ટડી કરાવે છે, તમારા રિઝલ્ટ બને છે, તો પરફેક્ટ જગ્યાએ પરફેક્ટ એના નિયમો લખેલા છે, તેના દ્વારા એનું સોલ્યુશન થાય છે, બરાબર છે. હવે એ નિયમ કેવા હોય, એના મુદ્દા કેવા હોય, એ અહીંયા આપેલા છે. શું કીધું? સમસ્યાની વ્યાખ્યા બાંધો, બરાબર છે. એટલે કે તમારી પાસે જે સમસ્યા છે, તમારી પાસે આપણે સ્કૂલનું એક્ઝામ્પલ લઈએ તો એ સમસ્યા છે કે રિઝલ્ટ શીટ બનાવવાની છે, બરાબર છે. તો રિઝલ્ટ શીટ બનાવવા માટે સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટનું સ્ટાન્ડર્ડ, બરાબર છે, એના બધા સબ્જેક્ટના માર્ક્સ, એના ટોટલ બધું જરૂરી છે. તો પહેલાં આપણે શું વ્યાખ્યા શોધવાની કે કયા સ્ટુડન્ટનું કયા સ્ટાન્ડર્ડમાંનું રિઝલ્ટ બનાવવાનું છે, 3 પરીક્ષામાંથી કઈ પરીક્ષાનું રિઝલ્ટ બનાવવાનું છે, બરાબર છે. તો આ બધું આપણે પહેલાં એની વ્યાખ્યા લખવી
પડે. ત્યાર પછી વિચારવાનું કે આપણે કેવું ઇનપુટ આપશું અને આપણને આપણી ઈચ્છા પ્રમાણેનું આઉટપુટ મળશે કે નહીં. બરાબર. કોમ્પ્યુટરની અંદર આપણે એક વસ્તુ આપણને ખબર જ છે કે જેવું ઇનપુટ આપશું તેવું જ આપણને રિટર્ન આઉટપુટ મળશે. મતલબમાં આપણે એડિશન માટેનું ઇનપુટ આપશું તો આપણને મલ્ટિપ્લિકેશનનો જવાબ નથી મળવાનો, પણ આપણને એડિશનનો જ જવાબ મળશે. ખ્યાલ આવે છે? તો એ જ પ્રમાણે આપણે જે સમસ્યા છે તેના પ્રમાણે આપણે વિચારવાનું કે આપણે ઇનપુટ શું આપશું એ સમસ્યાને લઈને અને આપણને આઉટપુટ શું મળશે. હવે આના માટે એક એક્ઝામ્પલ લઈએ તો અત્યારે તમે બધા યુઝ કરો જ છો મોસ્ટલી. કશે તમે બહાર જાઓ છો, કોઈ જગ્યા તમે નથી જોઈ તો તમે ફોનની અંદર મેપ ચાલુ કરો છો. બરાબર છે. તમારી સમસ્યા એ છે કે તમે એ સ્થળ જોયું નથી જ્યાં તમે જવા માંગો છો. તો તેના આજુબાજુ રિલેટેડ અથવા તેના નામ રિલેટેડ તમે કંઈ પણ સર્ચ કરશો. ત્યાર પછી મેપની અંદર એ સ્થળનું નામ લખશો એટલે તમને કેટલા ટાઈમમાં કેટલા કિલોમીટર દૂર છે તે વસ્તુ એ બતાવશે. તો આપણે ઇનપુટ શું આપ્યું? આપણે જે જગ્યાએ જવાનું છે તેનું નામ. તો આપણને આઉટપુટ શું મળ્યું? એ મેપની અંદર શોધીને એ સ્થળનું ડેસ્ટિનેશન આપણને આપ્યું. બરાબર છે. રસ્તો આપણને બતાવ્યો. હવે અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો. હવે આપણે શું વિચારીએ આની અંદર કે કેટલા કિલોમીટર દૂર છે? હું ચાલીને જઈ શકું છું, બસમાં જઈ શકું છું, કારમાં જઈ શકું છું, તો મને કેટલો ટાઈમ લાગે છે? આ બધી રીતે જવામાં મને કેટલો ટાઈમ લાગી શકે? અથવા તો કારને લઈને જવા માટે મારે કારની જરૂર પડે, બસમાં જવા માટે મારે બસ સ્ટેશન જવું પડે અને ચાલતા જવા માટે તો હું જઈ શકું છું. બરાબર છે. તો આપણને આપણી સમસ્યા આપણા સ્થળ પર પહોંચવા માટે જે કંઈ પણ જરૂરી પરિબળો છે તે વિચારવાના. ત્યાર પછીનો મુદ્દો શું કીધો? ઉકેલના માર્ગમાં આવતી અડચણ, મર્યાદાઓ અને સમસ્યાઓ ઓળખો. હવે તમારું એવું હોય કે 3 કલાકનો રસ્તો કે એક દિવસ 24 કલાકનો રસ્તો છે, તમે ચૂઝ કર્યું બસ દ્વારા તમે જશો. તો બસની અંદર તમારે વિચારવું પડે કે બસ સ્ટેશન જવું પડે, ત્યાં વચ્ચે ટ્રાફિક નડે, ટિકિટ કઢાવવામાં લાઈન હોય, બસનો ટાઈમિંગ હોય, બસની સીટ મળવી જોઈએ. બરાબર છે. આ બધી જે અડચણ છે, મર્યાદા છે, એને તમારે જાણવી પડે. ત્યાર પછી સમસ્યાના ઉકેલ માટે વિવિધ વિકલ્પો વિચારો. હવે તમે વિચાર્યું કે બસ દ્વારા આટલું છે ને કાર દ્વારા આટલું છે અંતર, તો તમારે વિચારવાનું કે કયો વિકલ્પ મારા માટે બેસ્ટ છે. પછી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરો. બરાબર છે. પરિણામની ગણતરી કરો કે મારે આટલા ટાઈમ પર આ જગ્યાએ પહોંચવાનું છે, તો મને બસ પહોંચાડશે કે કાર પહોંચાડશે. ત્યાર પછી પરિણામની ખરાઈ કરો. તમે ત્યાં પહોંચી જશો એટલે તમને ખબર પડી જશે કે કાર દ્વારા મને આટલો ફાયદો થયો અને હું બસમાં આવતે તો આટલો ફાયદો થયો. ખ્યાલ આવ્યો તમને? આ મુદ્દા આપણે તમારા એક એક્ઝામ્પલ દ્વારા સમજ્યા. તેવી જ રીતે કોમ્પ્યુટરની અંદર તમે કોઈ પ્રોગ્રામ આપો છો, કોઈ ડિઝાઇન કરવાના છો, કોઈ વેબસાઇટ બનાવવાના છો, તો એના માટે પરફેક્ટ એક મુદ્દા છે. એ મુદ્દાને સ્ટેપ બાય સ્ટેપ લખો છો. બરાબર છે. અને એને વર્ણવો છો. એને શું કહેશો તમે? એલ્ગોરિધમ. ખ્યાલ આવે છે? જો તમે ઉપરના મુદ્દાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો તમને સમજાશે કે પ્રોગ્રામ લખવો એ આપેલ સમસ્યા માટે તબક્કાવાર લખવામાં આવતો ઉકેલ છે. બરાબર છે. અલ્ગોરિધમની ડેફિનેશન છે જે તમારે નોટબુકમાં લખવાની છે. ચોક્કસ કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કયા નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને શું કહેશો? અલ્ગોરિધમ. બરાબર છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી છે એ જ ડેફિનેશન પાછી આપેલી છે. આપણે એ સમજવાનું છે કે અલ્ગોરિધમની રચના કરવા માટે 2 મહત્ત્વના મુદ્દા કયા છે? ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયા પ્રોસેસિંગની કાર્યક્ષમતા. બરાબર છે. ક્ષતિરહિત એટલે કે આપણે જે બી કંઈ પ્રોગ્રામ લખીએ છીએ એમાં કોઈ એરર નહીં આવે અથવા તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. એવો પ્રોગ્રામ લખવાનો. બીજું કે જે પ્રોગ્રામ લખીએ છીએ તેની કાર્યક્ષમતા કેવી છે. બરાબર છે. કેટલા ટાઈમમાં એ આપણો સક્સેસ
થશે. તે બે મહત્ત્વના મુદ્દા આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી છે અલ્ગોરિધમના બે પ્રકાર, ડેફિનેટિવ અલ્ગોરિધમ અને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. બરાબર છે. ડેફિનેટિવ અલ્ગોરિધમમાં શું થશે? ડેફિનેટિવ તમને શબ્દમાં જ જવાબ મળી જશે, જેના જવાબ નિશ્ચિત હોય. બરાબર છે. જેના જવાબ નિશ્ચિત હોય અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય તેવા કાર્ય ડેફિનેટિવ અલ્ગોરિધમ કહે છે. કોષમાં શબ્દો શોધવો કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો એ ડેફિનેટિવ અલ્ગોરિધમના ઉદાહરણ છે. ખ્યાલ આવે છે? હવે તમારો આપણો જે કોઈ આપણે કોન્ટેક્ટ યુઝ કરતા હોય, બરાબર છે, આપણા રિલેટિવ્સના, આપણા ફ્રેન્ડ્સના, આપણા ફોનની અંદર એ હોય. અમુક પહેલાંના લોકો કે હજુ બી બધા ડાયરીમાં ફોન નંબર લખે છે. બરાબર છે. તો એ વસ્તુ ફિક્સ છે કે આ માણસનો આ જ નંબર હશે. બરાબર છે. જેનો જવાબ આપણને નિશ્ચિત મળવાનો છે. બરાબર. તો એ સમસ્યાનો ઉકેલ કરવા માટે આપણે કયો અલ્ગોરિધમ લખવાનો? ડેફિનેટિવ અલ્ગોરિધમ. ખ્યાલ આવે છે? ત્યાર પછી છે સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. બરાબર. તો સબ્જેક્ટિવ અલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે, જેમાં સાચો જવાબ એ દરેકની અંગત માન્યતા હોઈ શકે છે. સબ્જેક્ટિવ અલ્ગોરિધમનો ઉપયોગ વ્યાપાર, અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહીઓમાં થાય છે. બરાબર છે. ડેફિનેટિવમાં તો આપણે જોયું કે આપણને ખબર છે કે આનો જવાબ ફિક્સ આ જ આવવાનો છે, આપણને આ જ મળવાનો છે. બરાબર છે. તો આપણે ડેફિનેટિવ અલ્ગોરિધમ લખીએ. પણ આપણે જ્યારે વેપાર કરતા હોય, બરાબર છે, નાણાકીય કોઈ હાથે આપણે લેવડ દેવડ કરતા હોય, બરાબર છે, તો ત્યારે આપણું ફિક્સ નથી કે આપણે એને આટલા પૈસા આપશું એટલે એ પણ આપણને આટલા જ સામે આપશે. વ્યાપાર કરતા હોય તો એમાં ઉધારી રાખવી પડે, કોઈ વાર વધારેના પૈસા આપવા પડે. તો ત્યારે આપણો જવાબ ફિક્સ નથી. હા, આપણી આશા એવી જ હોય કે આપણને સાચો જ જવાબ મળે. બરાબર છે. એવી ઈચ્છા તો આપણી છેલ્લે લગીનની માન્યતા એવી જ હોય આપણી કે આપણને સાચો જ જવાબ મળે. પણ જરૂરી નથી દર વખતે આપણને સાચો જ જવાબ મળે. તો ત્યારે આપણે કયો અલ્ગોરિધમ લેવાનો? સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. બરાબર છે. જેવી રીતે કે ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમના ઉત્તમ ઉદાહરણો છે. ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીત અલગ અલગ હોય છે. શ્રેષ્ઠ શું છે તે સર્ચ એન્જિન નક્કી કરે છે અને અલગ અલગ સર્ચ એન્જિન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોય છે. બરાબર છે. હવે આપણે આ ઇન્ટરનેટની વાત કરીએ તો એક સ્ટુડન્ટને હું એવું કહું કે તમારે એબી સ્કૂલના ફોટોઝ સર્ચ કરવાના છે. બરાબર છે. તો એ ગૂગલ ક્રોમમાં સર્ચ કરે છે. ગૂગલ ક્રોમ એ આપણું શું છે? સર્ચ એન્જિન. બરાબર છે. ત્યાર સિવાય બીજો સ્ટુડન્ટ પણ એ જ વસ્તુ ઓપેરા મિનીમાં સર્ચ કરે છે. ઓપેરા મિની બી શું છે? આપણું સર્ચ એન્જિન. ખ્યાલ આવ્યો? તો આ બે બ્રાઉઝરની અંદર એબી સ્કૂલના જે ફોટોઝ ખુલશે એની શું કહીશું આપણે? એની જે ડિસ્પ્લેની ક્વોલિટી હશે, બરાબર છે, અથવા ફોટોઝની ક્વોલિટી, ફોટોઝની સંખ્યા, ફોટોઝના એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડર એ અલગ અલગ હશે. બરાબર છે. કોઈમાં એવું હશે કે કોઈ સ્ટુડન્ટનો ફોટો પહેલાં આવશે, તો કોઈમાં એબી સ્કૂલના લોગોનો ફોટો પહેલાં આવશે, અથવા એબી સ્કૂલનો ફોટો પહેલાં આવશે. તો એ પોતે જે સર્ચ એન્જિન છે તે ડિસાઇડ કરશે કે મારા માટે શ્રેષ્ઠ ફોટો કયો છે, તો એ પહેલાં ડિસ્પ્લે કરશે. તો સબ્જેક્ટિવમાં આપણે સાચા જવાબની તો આશા રાખીએ છીએ, પણ એ મળે જ એવું જરૂરી નથી. બરાબર છે. આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આગળ સમજીશું. બરાબર? ઓકે.